આજે સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રીતે રક્ત મળી રહે તે માટે અનેકવિધ સેવાકીય સંસ્થા આગળ આવી રહી છે। આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ ખાતે આવેલું બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ખાસ આજના દિવસે એક વિશેષ અપીલ કરવામાં આવી હતી। થેલેસેમિયાથી પીડાતા બાળકોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી પૂરી પાડી હતી। જાજામાં જાજા લોકોને જાગૃતતા માટે અવેરનેસ માટે કે થેલેસેમિયા શું છે અને કઈ રીતના થાય છે એના માટે આપણે સગાઈ પહેલા એક રિપોર્ટ કરાવો થેલેસેમિયા મેજરનો એ અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે। જે હજી ઘણા લોકોને અવેરનેસ નથી રક્તદાનની, પણ ઘણા લોકો ડરતા હોય છે કે રક્તદાન કરવાથી આ થાય તે થાય પેલું બીજું। એને હું એક જ વાત કહેવા માંગીશ કે તમે આગળ આવો, રક્તદાન કરો, કોઈ 2 જણાનું જીવન બચાવો। અને અમારે તો શું છે, થેલેસેમિયા મેજર પેશન્ટ છે બરોબર, અમે તો જન્મથી જ અમને આ બીમારી છે અને આ બીમારી એવી છે કે ડિપેન્ડન્ટ છે। કોઈ આપણે કરી ન શકીએ, ખુદની સારવાર એક ન કરી શકીએ કે આ સારવારમાં ખુદને તો કરવું જ પડે, પણ અધર પીપલમાં ડિપેન્ડન્ટ રહેવું પડે। જેમ કે બ્લડ લેવું પડે, અને બ્લડ છે તો એ કોઈ ફેક્ટરી કે કોઈ આપણે છોડમાં કેમ તો થતું નથી, એટલે માનવમાંથી જ આવે છે। તો એમ કે વધુમાં વધુ લોકો રક્તદાન કરે એમ। અને ખાસ ઈ કે થેલેસેમિયા ટેસ્ટ તો કરાવે જ બધા ફરજિયાત એમ, જેથી કરીને અમારા જેવો બાળક બીજા ન જન્મે। અને પછી ઘણી બધી એવી મુશ્કેલી પડતી હોય છે જો જન્મી જાય પછી તો, અને એ બાળકને પણ એટલું કહેવાય ને કે બહુ પીડાવવું પડે છે। એ જ અવેરનેસ માટે અમે આવ્યા છીએ। રાજકોટમાં આપણે રાજકોટની જ વાત કરીએ તો 700-750 તો છે જ બાળકો થેલેસેમિયાથી પીડાતા। થેલેસેમિયાથી જે પીડિત છે બાળકોને એક તો છે નિયમિત રક્ત ચડાવવું પડે બરોબર, એક તો નિયમિત રીતે રક્ત ચડાવવાનું અને પ્રોપર દવા લેવી પડે। જીવનશૈલીમાં બદલાવમાં તો એ જ કે તમે જેટલું પોતાનું ધ્યાન રાખશો એટલું સારું જીવી શકશો, એટલું લાંબુ જીવી શકશો।